નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણા આ વિડીયોમાં સાકરિયા સોમવારની વ્રત કથા વિશે જાણીશું. સાકરિયો સોમવાર આ વ્રત ઘણું જ કઠણ છે. નબળા માંદાએ કરવું નહીં. શ્રાવણના પહેલા સોમવારે વ્રત કરનારે વહેલા ઉઠી માથાબોળ નાહી ધોઈ મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વેળા મહાદેવજી મહાદેવજી કહી હુંકારો પૂરવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. નૈવેદ્યમાં 50 પૈસાની કે રૂપિયાની સાકર લેવી. સાકરના 4 સરખા ભાગ કરવા. એક મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો પોતે આરોગવો અને ચોથો ભાગ જળમાં પધરાવવો. વધુ વિધિ વાર્તામાં આપેલી છે. કંકાવાટી નામે નગર હતું. ત્યાં એક બ્રાહ્મણ રહે. બ્રાહ્મણને આખા શરીરે કોઢ નીકળેલા, એટલે તેને કોઈ કન્યા દે નહીં. કોઢ મટાડવા બ્રાહ્મણે ઘણા ઉપાય કર્યા, પણ ફોગટ ગયા. છેવટે તેણે 16 સોમવારનું વ્રત આદર્યું. વ્રત પૂરું થતામાં મહાદેવજીની કૃપા થઈ અને તેના કોઢ મટી ગયા. કંચનવર્ણી કાયા થઈ. ગામમાંથી તેના માગા આવવા લાગ્યા. છેવટે તેણે એક ગુણવાન અને રૂપવાન કન્યા સાથે લગ્ન કર્યું. ધણી ધણિયાણી સુખથી રહેવા લાગ્યા. પરંતુ તેના ભાગ્યમાં હજી દુઃખ લખાયેલું હતું. ગયા ભવના પાપના ફળ ભોગવવાના અધૂરા હતા. ચોમાસાના દહાડા હતા. મધરાતે ગાજવીજથી આકાશ ખળભળી ઉઠ્યું. જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો. અચાનક કડાક કરતી બ્રાહ્મણના ઘરની ભીંત ફાટી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જીવ લઈને ઘરે બહાર નીકળી ગયા. ઘડીક વારમાં તો આખું ઘર ઢગલો થઈને પડ્યું. અઠવાડિયું થયું, પણ વરસાદ બંધ રહે નહીં. કંકાવટી નગરીના લોકો ભારે ચિંતામાં પડ્યા. ઘણા ઘર પડી ગયા. ખેતીવાડી તણાઈ ગઈ. લોકોમાં ત્રાસ થઈ ગયો. થોડા દિવસ પછી બ્રાહ્મણે પોતાના ઘરને ઠેકાણે ઝૂંપડું બાંધ્યું. પણ હવે ખાવું શું? ગામના લોકો નિરાધાર દશામાં આવી પડ્યા હતા. સૌને પોતપોતાની પડી હતી. ત્યાં બ્રાહ્મણને કોણ ટેકો આપે? છેવટે બ્રાહ્મણે પરદેશ જઈને કમાવાનો વિચાર કર્યો અને પોતાની સ્ત્રીને વાત કરી. બ્રાહ્મણીએ કહ્યું, ભલે તમે સુખેથી જાઓ, મારી ચિંતા ન કરશો. હું ગમે તે રીતે પરિશ્રમ કરીને મારું જીવન ચલાવીશ. બ્રાહ્મણ ત્યાંથી ચાલી નીકળ્યો. ઘણો ફર્યો, પણ ક્યાંય ઠેકાણું પડ્યું નહીં. આમ ઘણા દિવસો વીતી ગયા. છેવટે ફરતો તે એક ઋષિના આશ્રમે પહોંચ્યો. આશ્રમની ભૂમિ ઘણી જ રળિયામણી હતી. અહીં આંબા, આસોપાલવ અને લીમડાના ઘણા વૃક્ષો હતા. આશ્રમના ઉપવનમાં દાડમ, નારંગી, સીતાફળ સાથે જાતના ફૂલ છોડ પણ હતા. આમ અહીંનું વાતાવરણ ઘણું જ મનોહર હતું. વળી પાસે જ નદીનું સ્વચ્છ પાણી વહેતું હતું. રખડી રજડીને કંટાળેલા બ્રાહ્મણને અહીં થોડાક દિવસ રહેવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણ આશ્રમમાં ગયો અને ઋષિને પ્રણામ કરીને બેઠો. બ્રાહ્મણની વાત સાંભળી ઋષિને બહુ દુઃખ થયું. તેમણે બ્રાહ્મણને રહેવાની સુખેથી હા પાડી. થોડા દિવસો પછી બ્રાહ્મણે આગળ જવાનો વિચાર કર્યો. તે ઋષિ પાસે ગયો અને જવાની આજ્ઞા માંગી. ઋષિએ કહ્યું, ભાઈ, તારું દુઃખ હું શી રીતે ભાગું? મારી પાસે ધન હોત તો હું તને અવશ્ય સહાય કરત. છતાં લે, હા, સજીવન બુટ્ટી હું તને આપું છું. તે તને સહાયરૂપ થઈ પડશે. આ બુટ્ટીનો એવો પ્રભાવ છે કે તેને ઘસીને પીવાથી મરેલું માણસ પણ જીવતું થાય. તેનાથી તું એક માણસને સજીવન કરી શકીશ. ઋષિના આશીર્વાદ મેળવી બ્રાહ્મણ સજીવન બુટ્ટી લઈને ચાલી નીકળ્યો. બ્રાહ્મણ ફરતો એક નગરમાં જાય છે. તે નગરમાં બેઠો તો અહીંના બધા જ માણસોને તેને શોકમાં દીઠા. તે થોડે દૂર ગયો ત્યાં તો હૈયાફાટ રુદનની કરુણ ચીસો સંભળાવા લાગી. પાસે જ રાજાનું રાજભવન હતું. રાજાનો કુંવર મરી ગયો હતો. તેથી આખું ગામ હૈયાફાટ રુદન કરતું હતું. બ્રાહ્મણને ઝટપોટાની સંજીવની બુટ્ટી સાંભળી આવી. તે સીધો જ રાજભવનમાં ગયો અને રાજાને પ્રણામ કરીને કહ્યું, રાજાજી, જો આપ આજ્ઞા આપો તો હમણાં જ તમારા કુંવરને સજીવન કરું. રાજાએ પહેલા તો બ્રાહ્મણની વાત ન માની, પણ તેનો ઘણો જ આગ્રહ જોયો. ત્યારે કહ્યું, જો તમે મારા પુત્રને જીવતો કરશો તો તમે જે માગશો તે આપીશ. બ્રાહ્મણે પોતાની પાસેથી સજીવન બુટ્ટી કાઢી પથ્થર ઉપર ઘસી
અને તેનું પાણી બનાવી કુંવરના મોઢામાં રેડ્યું. થોડી વારમાં કુંવરના દેહમાં ઉનમ આવવા લાગી. કુંવરે તો પાછું ફેરવ્યું. આ ચમત્કાર જોતા જ રાજકુટુંબના માણસોના મોઢા ઉપર આનંદ તરવરવા લાગ્યો. થોડી વારમાં કુંવર આંખો ઉગાડીને બેઠો થયો અને વાતો કરવા લાગ્યો. રાજાએ પોતાના વહાલ સોયા પુત્રને છાતી સરસો ચાપી લીધો. તેણે બ્રાહ્મણનો ઘણો જ આભાર માન્યો અને આગ્રહ કરીને પોતાને ત્યાં રાખ્યો. અહીં કંકાવટી નગરીમાં બ્રાહ્મણી દુઃખમાં દિવસો વિતાવતી હતી. મહિના ઉપર મહિના વીત્યા છતાં તેના પતિના કોઈ સમાચાર હતા નહીં. તેટલે તે ચિંતામાં ને ચિંતામાં દુબળી થતી ગઈ. હવે તો તેનાથી વધારે પરિશ્રમ પણ થઈ શકતો ન હતો. શ્રાવણ માસ આવ્યો. શ્રાવણનો સોમવાર આવ્યો. કંકાવટી નગરની બધી સ્ત્રીઓ સોમવારનું વ્રત કરે છે. બ્રાહ્મણીએ પણ સોમવારનું વ્રત લીધું. બીજા બધા સોમવાર કરી એકટાણું જમે, પણ બ્રાહ્મણીના ઘરમાં આજે અન્નનો દાણો પણ ન હતો. તે તો મહાદેવજીને સંભાળતી ભૂખની મારી બેસી રહી. નમતો પહોર થયો. કકડીને ભૂખ લાગી. પેટમાં બળતરા થવા લાગી. પણ શું કરે? અહીંના રાજાના કુંવરને કુંવર જન્મ્યો હતો એટલે રાજાએ આખા નગરમાં સાકર વહેંચવાની આજ્ઞા કરી. રાજગોર સાકર વહેંચતા વહેંચતા બ્રાહ્મણીને ઘરે આવ્યા અને સાકર આપી. બ્રાહ્મણીએ સાકરનું પાણી કરીને પીધું. તેના પેટની બળતરા શાંત થઈ. રાત પડી એટલે મહાદેવજીનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ. બ્રાહ્મણી ભર ઊંઘમાં હતી ત્યાં તો તેને સ્વપ્ન આવ્યું અને સાક્ષાત મહાદેવજીએ દર્શન દીધા. આશીર્વાદ આપતા મહાદેવજી બોલ્યા, હે બ્રાહ્મણી, જાણે અજાણે પણ તે આજે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. જે વ્રત પહેલ વહેલું દક્ષ કન્યા સતીએ કર્યું હતું, જેના પ્રતાપે તે મને પામી હતી. ભગવાન, એ વ્રત વિધિ સહિત શી રીતે થાય? બ્રાહ્મણીએ હાથ જોડીને પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ મહિનો આવે, શ્રાવણનો પહેલો સોમવાર આવે ત્યારે આ વ્રત થાય. વ્રત કરનારે વહેલા નાહી ઉઠી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને સાકરના ગાંગડા લેવા. સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. ત્યાં જઈ સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવજીને, બીજો રમતા બાળકને, ત્રીજો ભાગ પોતે આરોગવો અને ચોથો ભાગ નદી, તળાવ કે કૂવાના પવિત્ર જળમાં પધરાવવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો અને મહાદેવજીની કથા વાર્તા સાંભળવી. સાંજે મહાદેવજીનું પૂજન કરવું અને રાત્રે ભોંય પર પથારી કરીને સૂઈ જવું. આ પ્રમાણે 16 સોમવાર કરવાના. છેલ્લા સોમવારે 1.25 શેર ગોળ, 1.25 શેર ઘી, 1.25 શેર ઘઉંનો લોટ લઈ લાડુ કરી અને એક લાડુ મહાદેવજીને ધરાવવો, બીજો રમતા બાળકને, ત્રીજો લાડુ પોતે જમવો અને ચોથા લાડુનો પ્રસાદ કરીને વહેંચી દેવું. આ બધું દીવા વેળા થતા પહેલા કરવું. લાડુ દીવાને બતાવવો નહીં. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. આમ કહી અને મહાદેવજી અંતર્ધ્યાન થયા અને સ્વપ્ન ઉડી ગયું. બીજું કે જે તમે સાકરનો પ્રસાદ ધરાવો છો મહાદેવજીને, તે સાંજે 4 વાગે મહાદેવજીની પૂજા કરવી અને ત્યાર પછી જ તે સાકરનું પાણી કરી અને આરોગવું. તેના સિવાય આખા દિવસમાં બીજું કોઈ અન્ન કે ફળ ફળાદી લઈ શકાતું નથી. આ વ્રતનો એવો જ નિયમ છે. બ્રાહ્મણીએ સાકરિયા સોમવારનું વ્રત લીધું. વ્રત પૂરું થયું ત્યાં તો રાજાએ આપેલું ખાધે ખૂટે નહીં તેટલું ધન લઈને બ્રાહ્મણ ઘરે આવ્યો. બ્રાહ્મણને સુખરૂપ ઘરે આવેલો જોઈ બ્રાહ્મણીના હરખનો પાર ન રહ્યો. તેણે બ્રાહ્મણને સાકરિયા સોમવારના વ્રતની વાત કહી. બંને જણ સાથે મળીને આનંદપૂર્વક વ્રત ઉજવ્યું. બ્રાહ્મણે પોતાની ઝૂંપડીની જગ્યાએ હવેલી ચણાવી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. થોડા સમયમાં મહાદેવજીની કૃપા મળી અને તેમના ઘેર દેવ જેવો દીકરો અવતર્યો. હે મહાદેવજી, સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યું તેવું અમને સૌને ફળજો. જય મહાદેવજી. મિત્રો, જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય અને તમને જો અમારા આવા જ વિડીયો ગમતા હોય તો આજે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, જો મહાદેવજીને માનતા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જય ભોળાનાથ.